Good morning, everyone. I am going to translate chapter 2 Dental Health. Sonia had a several toothaches. સોનિયાને દાંતનો ભારે દુખાવો હતો. She could not eat anything, nor could she go to school. તે કંઈ પણ ખાઈ શકતી ન હતી અને સ્કૂલ પણ જઈ શકતી ન હતી. Studying at home was also impossible due to pain. દર્દના કારણે ઘરે બેસીને ભણવું પણ અસહ્ય હતું. She was not able to sleep also. તે ઊંઘી પણ ન શકી હતી. સોનિયા, ઓ માં, it is unbearable. સોનિયા, ઓ માં, આ અસહ્ય છે. We must visit dentist, said her uncle અશોકભાઈ. આપણે દંત ચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ, તેના કાકા અશોકભાઈએ કીધું. The same evening they were at the dental care clinic of Dr. શર્મા. તે જ સાંજે તેઓ ડોક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકે ગયા હતા. ડોક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટેટિવ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા યુવાન અને સક્ષમ ડોક્ટર હતા. ડોક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ? હેલો યુવતી, તમારી સાથે શું થયું છે? સોનિયા, ઓ માં, ઓ ડોક્ટર, આઈ હેવ અ ટેરેબલ ટૂથેક. ઓ માં, ડોક્ટર, મારે દાંતનો ભારે દુખાવો છે. ડોક્ટર શર્મા, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ. લાવ, મને જોવા દો. લેટ મી ચેક ઇટ. સીટ ઇન ધ ચેર પ્લીઝ. કૃપયા કરીને ચેર ઉપર બેસો. ડોક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે તમારું મોં ખોલો અને આ બોલો. સોનિયા, સોરી ડોક્ટર, સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. હું આનાથી વધારે મારું મોં નહીં ખોલી શકું. ડોક્ટર શર્મા, ધેટ્સ ઓકે, આ ખૂબ છે. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર. મેં તમારા દાઢ ઉપર એક કાળો ડાઘો જોયો છે. ધેર સિમ્સ ટુ બી અ કેવિટી. મને તે પોલાણ દેખાય છે. અશોકભાઈ, અ કેવિટી, એક પોલાણ? ડોક્ટર શર્મા, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, પોલાણ, પણ ઘણું મોટું. આઈ એમ પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન ટુડે. હું તમને અમુક દવાઓ લખી આપું છું. ધ પેઇન વિલ બી સબસાઇડ બાય ટુમોરો. કાલ સુધી દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યારબાદ જ ટ્રીટમેન્ટ શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ, હું આવતીકાલે સ્ટેશનની બહાર છું. ડોક્ટર શર્મા, વેલ, સોનિયા કેન કમ ઓલોન. સી ઇઝ અ બ્રેવ ગર્લ. સારું, સોનિયા એકલી આવી શકે છે? તે બહાદુર છોકરી છે. સોનિયા, યસ ડોક્ટર, આઈલ હેવ. હા ડોક્ટર, હું આવીશ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ બેટર. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ મચ પેન. તેને હવે વધારે દુખાવો નહોતો. સી વિઝિટ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. તે ડોક્ટરની મુલાકાત નિયત સમયે લીધી. ડોક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? ડોક્ટર શર્મા, હવે તમને કેવું લાગે છે યુવતી? સોનિયા, મચ બેટર. ડોક્ટર શર્મા, યસ, ઇટ્સ ડન. હા, આ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તમારું મોં ખુલ્લું રાખવા બદલ ખૂબ ખૂબ આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. સોનિયા તે દિવસની છેલ્લી પેશન્ટ હતી. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડોક્ટર પાસે તેની સાથે વાત કરવા માટે પૂરતો સમય હતો. સોનિયા, ડોક્ટર, વુડ યુ ટેલ મી વાય ગોટ ધીસ કેવિટી? સોનિયા, ડોક્ટર, તમે મને કહી શકશો મારે આ કેવિટી કઈ રીતે થઈ? ડોક્ટર શર્મા, વેલ, સારું. ટેલ મી વન થિંગ, મને એક વાત કહો. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? શું તમે મીઠાઈના શોખીન છો? સોનિયા, યસ આઈ એમ. હા, હું છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. મને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવાનો અને બીજી સ્વીટ ખાવાનો પણ શોખ છે. ડોક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. અને મને બીજી વાત કહો. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તો તમે તમારા દાંત દિવસમાં 2 વાર સાફ કરો છો? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ આઈસ્ક્રીમ? શું તમે તમારું મોં જમ્યા પછી અને ચોકલેટ ખાધા પછી સાફ કરો છો? સોનિયા, નો ડોક્ટર, ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું માત્ર સવારે જ બ્રશ કરું છું. ડોક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ જ પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તમે તમારા દાંતની પ્રોપર કાળજી લેતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તમારે ફરજિયાતપણે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક સવારે વહેલા અને બીજું રાત્રે સૂતા પહેલા. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? બ્રશ કરવાનો યોગ્ય રીત કઈ છે ડોક્ટર? ડોક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ. મોટા ભાગના લોકો બ્રશ આજુબાજુ
આજુબાજુ ખસેડતા કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ મૂવિંગ ઇટ upward and downward. So that is the remove the tiny bit of food stuck between the teeth. પણ સાચો રસ્તો બ્રશને ઉપર નીચે ફેરવીને દાંતમાં ફસાઈ ગયેલા નાના ખોરાકના દાણાને સાફ કરવાનો છે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. ગમ લાઇનને પણ જેન્ટલ સ્ટ્રોક વડે બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. આટલું જ નહીં, પણ તમે જમ્યા પછી અને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ તમારું મોં સાફ કરવું જોઈએ. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? શું તમે આનું કારણ મને કહી શકશો ડોક્ટર? ડોક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢાની સફાઈ એ ડેન્ટલ હાઇજીનની પહેલી રિક્વાયરમેન્ટ છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ નહીં કરો, ધ ટાઇની બીટ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધી સરફેસ ઓફ યોર ટીથ. ખોરાકના નાના દાણા તે દાંતની સપાટી પર ચોંટી જશે. અને ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તમારા દાંતની વચ્ચે પણ તે ફસાઈ જશે. નાવ જમ્સ ફીડ ધીસ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ટીથ ટુ. હવે જંતુ તે ખોરાકના દાણાને ખાશે અને દાંતને રક્ષણ પૂરું પાડતા વસ્તુને પણ ખાશે. તે ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ટીથ. તે એનિમલ કોટિંગને નષ્ટ પહોંચાડે છે. એન્ડ ઇટ લોંગ રન ઇટ લીડ ટુ કેવિટી. અને આખરે જતાં તે પોલાણનું રૂપ ધારણ કરે છે. સોનિયા, એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? સોનિયા, એનિમલ કોટિંગ તે શું છે? ડૉક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. સૌ પ્રથમ તમારે તે સમજવા માટે દાંતનું બાંધકામ સમજવું પડશે. અવર ટીથ હેવ અ 3 લેયર. આપણા દાંતને 3 લેયર છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનિમલ કોટિંગ. ઉપરનું મોટું પડ તે એનિમલ કોટિંગ કહેવાય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનું સખત અને મજબૂત અંગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજા લેયરને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોવિશ. તે થોડું પીળાશ પડતું છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને અંદરનું પડને ડેન્ટલ પલ્પ કહે છે. ઇન યોર મોલર, તમારા દાઢમાં, ધેર વોઝ અ કેવિટી વિચ ઇઝ નો મોર એક્ઝિસ્ટ. તમારી દાઢમાં જે પોલાણ હતું તે હવે રહ્યું નથી. સોનિયા, મોલર, વોટ ઇઝ ઇટ? દાઢ તે શું છે? ડૉક્ટર શર્મા, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ. આ એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ સામે જુઓ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. અહીંયા બે પ્રકારના દાંત હોય છે. ડિસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. દૂધના દાંત એન્ડ પરમનન્ટ ટીથ. અને પરમનન્ટ ટીથ બે પ્રકાર છે. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. ડિસિડ્યુઅસ ટીથ સામાન્ય રીતે 20 હોય છે. અને ધે સીડ 1 by 1 આફ્ટર ગ્રોથ. અને તે એક પછી એક આવ્યા પછી તે પડી જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. ત્યારબાદ નવા પરમનન્ટ દાંત ઉગે છે. તે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. તે સામાન્ય રીતે 32 હોય છે. સોનિયા, યસ આઈ હેવ ઓલ્સો 32 ટીથ બટ ધે ઓલ આર નોટ સેમ. હા, મારે પણ બી 32 દાંત છે, પણ તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા, ધે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. તેઓ કદ, આકાર અને કાર્યમાં અલગ અલગ હોય છે. ધેર આર 4 incisors, 2 canals, 4 premolars and 4 or 6 molars in each jaw. દાઢના અંદર 4 incisor, 2 canals, 4 premolars અને 4 અથવા 6 molars હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? શું હું તમને મારા મિત્રોના ડેન્ટલ પ્રોબ્લેમ વિશે હું તમને પ્રશ્ન પૂછી શકું છું? ડૉક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, હા, કેમ નહીં. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ, સ્લિપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ઇન ટીથ. પૂજા એ મારી ક્લાસમેટ છે. તે સીડીઓમાંથી પડી ગઈ હતી અને તેના દાંતમાં ફ્રેક્ચર થયું હતું. વોટ શુડ શી ડુ? તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, વેલ, શી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. સૌપ્રથમ તેને ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, તેના દાંત જોયા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન. ત્યાર પછી ડેન્ટિસ્ટ તેને દાંતના રિસ્ટોરેશન માટે સજેસ્ટ કરશે. ઓફ ધ ટીથ વિથ લાઇટ કર્ડ કમ્પોઝિશન ફિલ્મિંગ મટીરિયલ. ત્યારબાદ ડૉક્ટર તેને લાઇટ કર્ડ કમ્પોઝિશન ફિલ્મિંગ મટીરિયલથી રિસ્ટોર કરશે. સોનિયા, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા.
સારું. મારે એક બીજી મિત્ર છે તેનું નામ તારા છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેને દાંતનો અસાધારણ ગ્રોથ છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રો. તેના દાંત બરાબર ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બેરેશન એટ ટાઈમ. તે બહુ શરમજનક અનુભવે છે. એની એડવાઇસ ફોર. તેના માટે કોઈ સલાહ. ડોક્ટર શર્મા. નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. આપણા ખોડખાપણ વિશે શરમજનક અનુભવવું જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તેની પ્રોબ્લેમને ક્રાઉડિંગ કહે છે. નાવ ધેર ઇઝ સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ ઓલ્સો. આના માટે પણ એક સોલ્યુશન છે. ધ પેશન્ટ હેઝ ગો ફોર એન ઓર્થોડોન્ટિસ્ટ ટ્રીટમેન્ટ. દર્દીએ ઓર્થોડોન્ટિસ્ટની ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ. ધ બ્રાસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. બ્રાસને પ્રોપર અલાઇનમેન્ટથી તેના દાંત વચ્ચે બાંધવું જોઈએ. સોનિયા. શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. શું હું તેને તમારી મુલાકાત લેવાનું કહું. ડોક્ટર શર્મા. નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. ડોક્ટર શર્મા. ના, તેને ઓર્થોડોન્ટિસ્ટના જોડે જ જવું જોઈએ. સોનિયા. થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. ખૂબ ખૂબ આભાર તમારો વેલ્યુએબલ સજેશન માટે. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અલોટ. ડેન્ટલ સાયન્સ ખૂબ જ વિકસિત છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. હું તેને ઓર્થોડેન્ટિસ્ટ જોડે જવાનું કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું ડેન્ટલ હેલ્થ ઉપર એક પ્રોજેક્ટ લેવાનું વિચારું છું. બીકોઝ વી હેવ ટુ વર્ક પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમારે સાયન્સમાં પ્રોજેક્ટ બનાવવાનું છે. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. મને લાગે છે કે આ બહુ ઉપયોગી ટોપિક છે. ડોક્ટર શર્મા. યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તમારે ગાઈડન્સની જરૂર હોય તમારા પ્રોજેક્ટ માટે તો તમે આવી શકો છો. સોનિયા. ઇટ ઇઝ સો નાઇસ ટુ યુ. તમે ખૂબ જ સારા છો. ડોક્ટર શર્મા. યુ આર વેલકમ. તમારો ખૂબ ખૂબ આભાર.